નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરાના કલાલી ગામના તળાવમાં એક વ્યક્તિ ડૂબતા મૃત્યુ થયું હતું। વડોદરા વિશ્વામિત્રી નદીના પાણી બધે ભરાયા હતા, ત્યારે કલાલી ગામનું તળાવ પણ નદીના પાણીથી ભરાઈ ગયું હતું। ત્યારે કલાલી ગામમાં તરાપા મૂકવામાં આવ્યા હતા, જેમાં તરાપા પર સંદીપ નામનો યુવાન પણ પાણીમાં નહાઈ રહ્યો હતો, જે સમયે અચાનક તળાવમાં પડી જવાથી ડૂબી ગયો હતો। તે બાદ ગામજનો દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ભારી જહેમત બાદ તળાવમાંથી ડેડ બોડી બહાર કાઢી હતી અને ઘટના સ્થળે અટલાદરા પોલીસ આવી પહોંચી ડેડ બોડીને SSG હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી। જી સર, ક્યાં આગળ આવ્યા છો? શું બનાવ બન્યો હતો? કલાલી ગામમાં જે તળાવ આવેલું છે એ તળાવમાં એક છોકરો ડૂબી ગયો। કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો હતો અને કોલ મળતાની સાથે GIDC ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ કામગીરી ચાલુ છે। સર, કેવી રીતે જાણવા મળ્યું કે કોઈ યુવક ડૂબી ગયો છે અંદર? આપણા જે ગામના જે માણસો છે એમના દ્વારા કહેવામાં આવ્યું સાહેબ આ રીતનું છે કે જે આ જગ્યાએ છોકરો ડૂબી ગયેલ છે, એટલે અમે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરી દીધી। સર, કેટલા કલાકથી કામગીરી ચાલી રહી છે? અંદાજિત 1 કલાક ઉપર થઈ ગયું। 1 કલાકથી અમારી કામગીરી સખત ચાલુ છે। શું નામ સર આપનું? HK ગઢવી, ફાયર ઓફિસર। થેન્ક યુ સર। જી, આજે આ કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો છે? આ કલાલી ગામ વિસ્તાર છે, વોર્ડ નંબર 12માં સમાવેશ છે કોર્પોરેશનમાં। અને આજ રોજ કલાલી ગામનો જે યુવક કલાલી તળાવમાં નાહવા પડ્યો હતો, ત્યારબાદ તેનું ડૂબી જવાથી અવસાન થયેલ છે। તંત્રના જાણ કરવાથી ફાયર બ્રિગેડ, NDRFની ટીમ અને પોલીસ કર્મચારીઓ સતત સંપર્કમાં આવીને તરત દોડતા થઈને NDRFની ટીમે સતત રેસ્ક્યુ કર્યો। 1-1.5 કલાક રેસ્ક્યુ કરવાથી બોડી તરત મળી ગયેલ છે। એ બોડીને અત્યારે પંચનામું કરીને અત્યારે પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી છે। તે જે નાવા પડ્યો હતો તે સમયે ત્યાં તરાપું હતું, તો બચાવ નહીં થયો? જી, તંત્ર દ્વારા તરાપાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તરાપામાં છોકરાઓ અંદર તળાવમાં નાહવા ગયા હતા અને જાણકારી મળ્યા મુજબ એ લોકો તરાફાની અંદર તળાવમાં નહાતા હતા અને ત્યારબાદ એનું ડૂબી જવાથી અવસાન થયું। કેટલા યુવકો હતો?
અંદાજિત 5-6 છોકરાઓ હતા એવું જાણવા મળ્યું છે, પણ હજુ સુધી ખબર નથી કે કોણ એની સાથે નાહવા ગયું. આ જે યુવક જે મરી જનાર યુવક છે એ ક્યાં રહેતા હતા અને તેમના પરિવારમાં કેટલા લોકો? મરી જનાર યુવક કલાલી ગામ નવી વસાહત એટલે કે નવી નગરી ખાતે રહેતો હતો અને એના પરિવારમાં એના મમ્મી પપ્પા સાથે એમના ધર્મપત્ની પણ હતા અને જાણવા મુજબ એમનો છોકરો પણ હતો. શું નામ? હાર્દિક પટેલ, વોર્ડ નંબર 12 મહામંત્રી.